બરાબર. યુનિટ નંબર 4 ટેલ મી વાય, જે તમારા પેજ નંબર 40 એટલે કે 40 ઉપર આપેલું છે. ટેલ મી એટલે તું મને કહેવાય શા માટે. બરાબર. એક્ટિવિટી નંબર 1. એક્ટિવિટી નંબર 1 માં જો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 40 પર આપેલું છે સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધેર આન્સર. બરાબર. આપણે શું કરવાનું છે? ચિત્ર જોવાનું છે અને પછી એના જવાબ આપવાના છે. પહેલું છે આઈ કેમ ને લોક કરના. આઈ કેમ ને લોક Why is it happy? શા માટે વૃક્ષ શું છે? ખુશ છે. તો વિદ્યાર્થી મિત્રો એ ત્રણ ઓપ્શન આપેલા છે. A because it is raining, it has no leaves, અને આપેલું છે C because children are playing around it. બરાબર. અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો છે why is it happy? શા માટે વૃક્ષ ખુશ છે? એક મિનિટ નથી કરતો. સોહમ because children are playing around it. બરાબર. કેમ વૃક્ષ ખુશ છે? તેનું આન્સર શું છે? C છે. કારણ કે because એટલે કારણ કે children are playing around it. બાળકો વૃક્ષની ફરતે રમે છે માટે. સેકન્ડ પિક્ચર જુઓ. why is it sad? શા માટે તે ઉદાસ છે? બરાબર. એનો આન્સર પહેલું છે A because people want to water it. બરાબર. કારણ કે લોકો તેને પાણી આપે છે. B છે because some people want to cut it. લોકો એને થોડું શું કરે છે? because કારણ કે લોકો તેને કાપે છે. અને C છે because children like it. કે બાળકોને એ ગમે છે. તો એનો આન્સર શું છે? કુંજ. બીજું સ્નેહ. Because some people want to cut it. કારણ કે થોડાક લોકો તેને કાપે છે માટે એ ઉદાસ છે. ત્રીજું ચિત્ર છે. પિક્ચર જુઓ. why is it angry? શા માટે તે ગુસ્સે છે? એનું રીઝન A છે because children like it. બાળકોને તે ગમે છે. B છે because children throw stones at it. બરાબર. બાળકો children એટલે કે બાળકો તેની પર પથ્થર ફેંકે છે. stones એટલે પથ્થર, throw એટલે ફેંકવું. અને C છે because it has no leaves. તેને કોઈ પણ પાન નથી, પાંદડા નથી. તો સ્નેહ. Because children throw stone at it. બરાબર. કારણ કે કેમ એ ગુસ્સે છે? કારણ કે ઝાડ ઉપર બાળકો શું કરે છે? પથ્થર ફેંકે છે માટે. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 2 જુઓ. એક્ટિવિટી નંબર 1 તમારે ટેક્સ્ટબુકમાં લખાવી છે. બરાબર. ત્રણ ઓપ્શન એટલે સાચું રીતે આન્સર એ રીતે. હવે એક્ટિવિટી નંબર 2 શું છે? see the picture and complete the dialogue. બરાબર. આ ચિત્ર આપેલું છે ને વૃંદાસ બર્થડે. આ ચિત્ર તમારે આખું જોવાનું છે અને પછી શું કરવાનું છે? એની નીચે આપેલા છે ડાયલોગ. એ ડાયલોગ આપણે પૂર્ણ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પહેલું ચિત્ર જોઈશું વૃંદાસ બર્થડે. બરાબર. આ ચિત્ર આપેલું છે તે જોઈએ. વૃંદાસ બર્થડે, she was in tears. બરાબર. વૃંદાનો બર્થડે, વૃંદાનો જન્મદિવસ, she was in tears અને એની આંખમાં શું છે? પાણી, એટલે કે એ રડે છે. એમાં અમિત થી આપણે ચાલુ કરીશું. વાંચીશું શું છે રિઝલ્ટ. અમિત એવું કહે છે અમિત ટ્રેન વોઝ લેટ. અમિતની ટ્રેન મોડી છે. કરણ એવું કહે છે વોઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક. એને શું નડ્યું? ટ્રાફિક. બિનિતા એવું કહે છે બિનિતા વોઝ કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર વૃંદા. કન્ફ્યુઝ એટલે બિનિતા મૂંઝવણમાં છે કે તે વૃંદા માટે શું ભેટ ખરીદે. ગિફ્ટ સિલેક્ટ એટલે પસંદ કરે. વિરલ છે. વિરલ એવું કે વિરલ વોઝ quarreling with her sister. quarreling એટલે ઝઘડવું. વિરલ તેની બહેન સાથે ઝઘડ્યો હતો. પાયલ છે. પાયલ વોઝ સ્લીપિંગ. પાયલ સૂઈ ગઈ હતી. she forgot એટલે તે ભૂલી ગઈ હતી. અનુજ છે અંજુ છે. અંજુ કે she got confused in selecting dress which she want to wear. she got confused તેને મૂંઝવણ હતી કે in selecting dress which she want to wear. તે કયો ડ્રેસ પહેરે એમાં એની પસંદગીમાં તે કન્ફ્યુઝ હતી, એટલે મૂંઝવણમાં હતી. નરેશ છે. નરેશ બોસ gave him more work. નરેશના બોસ છે એને વધારે કામ આપે છે. અને લીલા છે. લીલા feel in mood her dress got sorry. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપેલું છે why are they late. બરાબર. શા માટે તેઓ મોડા પહોંચ્યા એ વાંચીશું અને એના અનુસંધાનમાં આપણે શું કરીશું? ડાયલોગ પૂર્ણ કરીશું. તો ટુડે ઇઝ વૃંદાસ બર્થડે. આજે વૃંદાનો બર્થડે એટલે કે જન્મદિવસ છે.
she invited all her friends. તેને તેના દરેક મિત્રને આમંત્રણ આપ્યું હતું. invited એટલે આમંત્રણ, બરાબર. The party began at 9 pm. એટલે પાર્ટી began એ શરૂ થયું. કેટલા વાગે પાર્ટી પ્રસંગ શરૂ થવાનો? 9 વાગે. But Vrunda was in tears. પણ વૃંદાની આંખમાં આંસુ હતા. તો why was she in tears on such a good day? બરાબર, એની માટે સારો દિવસ આજે છે, છતાં એની આંખોમાં આંસુ કેમ હતા? તો because કારણ કે nobody was present at the party. એનું રીઝન એ હતું કે એના પ્રસંગમાં, એટલે બર્થડે પાર્ટીના પ્રસંગમાં કોઈ પણ હાજર ન હતું. At 9:50 9:15 વાગે Binita walked in a hurry. Binita walk એટલે ચાલીને આવી, હરી એટલે ઉતાવળમાં ચાલીને આવી. Binita કહે છે, oh dear, I am sorry. એટલે ઓ વાલી, I am sorry એટલે મને માફ કર. વૃંદા, where are you? તું ક્યાં હતી? અને why are you late today at my party? અને શા માટે તું મારા પ્રસંગ એટલે મારી પાર્ટીમાં આજે મોડી આવી? તો બિનિતા કહે છે, ઓ પછી જો અહીંયા ઉપર આપેલું છે બિનિતા વાળું જો એવું કહે છે, I was confused in selecting a gift for you. બરાબર, હું મૂંઝવણમાં હતી કે હું તને ગિફ્ટમાં તને ભેટ આપવા માટે કઈ વસ્તુ લો કે શેની પસંદગી કરું, એમાં હું શું હતું? મૂંઝવણમાં હતી માટે. વૃંદા કહે છે, ઇટ્સ ઓકે ડિયર, એટલે કઈ વાંધો નહીં. યુ આર માય બેસ્ટ ગિફ્ટ. તું મારી માટે મોટી ભેટ છે. At 9:20 હવે 9:20 થયા. પાયલ came. હવે પાયલ આવી. તો બોલો વિદ્યાર્થી મિત્રો, પાયલના પહેલા ડાયરેક્ટમાં તમે શું લખશો? બોલો, જેને આપણે બોલતા જશો. પાયલ શું કહેશે? આપણે ડાયલોગ પૂરો કરવાનો છે. સ્નેહ, I am sorry dear. તો જો બરાબર પાયલના નામનું વાક્ય રહેશે, અહીંયા તમારે પૂરું જવાનું. પાયલ શું કહેશે? તો I am sorry dear. ઓકે. સેકન્ડ છે વૃંદા. તો વૃંદા શું પૂછશે ને? જેને આવડતું હોય હાથ ઉપર કરે. વૃંદા, તો વૃંદા શું કહેશે? કુંજ. કુંજ. Why are you late today? શું છે? વૃંદા શું કહેશે કે why are you so late? બરાબર, શા માટે લેટ છે? હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 42 પર આવી જાઓ. પેજ નંબર 42 એમાં પાયલ છે, તો પાયલ શું કહેશે? બોલો હવે. પાયલ છે તો પાયલ શું કહેશે? સોહમ. I was sleeping. પછી I was sleeping and I શું આવશે? શું લખેલું એમાં? And I forgot. Forgot કે હું ભૂલી ગઈ. તો વૃંદા શું કહેશે હવે? તો વૃંદા એને શું કહેશે? રુદ્ર. Oh, I am happy that you remember. જો હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કે I was sleeping કે હું સૂઈ ગઈ અને I forgot એ ભૂલી ગઈ હતી. બરાબર, તો વૃંદા શું કહેશે? Oh, I am happy. Oh, I am happy. બરાબર, that I am happy that you are. So say you remember. You remember એટલે વિદ્યાર્થી મિત્રો શું યાદ આવવું? બરાબર, એ ભૂલી ગઈ હતી કે આજે વૃંદાનો જન્મદિવસ છે, એને યાદ આવ્યું એટલે વૃંદા કહેશે, oh, I am happy that you remember. but you remember. બરાબર, અહીંયા પૂરું થશે. કોનો? પાયલ અને વૃંદાનો ડાયલોગ. બરાબર, પાયલ એવું કહેશે I am sorry dear. બરાબર, મને માફ કરવાની. વૃંદા કહેશે why are you so late? શા માટે તું મોડી આવી? તો પાયલ કહેશે I was sleeping. હું સૂઈ ગઈ હતી અને I forgot અને હું ભૂલી જ ગઈ હતી કે તારો બર્થડે છે. તો વૃંદા શું કહેશે? oh, I am happy. એટલે હું શું કે તને that you remember કે તને યાદ આવે કે મારો આજે બર્થડે છે. હવે at 9:30 9:30 વાગે વિરલ arrive એટલે આવવું. 9:30 વાગે વિરલ આવ્યો. હવે વિરલ શું કહેશે? બોલો, વિરલ શું કહેશે? સ્નેહ,
Dear Vrinda, I am so sorry. શું કહેશે? ડિયર વૃંદા, ડિયર વૃંદા, I am I so sorry. am so sorry. બરાબર કે વાલી વૃંદા મને માફ કર. હવે વૃંદા એને શું પૂછશે? જેને આવડે વૃંદા, ચલો ચલો વૃંદા શું પૂછશે? કુંજ. કોણ? Why are you late in બરાબર બધાને વાર એવું પૂછે, બધાને વાર ના પૂછે તું કેમ લેટ આવ્યો પૂછે કેમ આવ્યો. આપણે ઘરે બધા ચેન્જ કરીશું થોડું. તો શું લખીશું? You have come so late. Come so late. બોલો હવે શું આવશે આગળ? સ્નેહ. I know I was purely with my sister. તો શું કોણ બોલે છે? સ્નેહ. હા સ્નેહ જવાબ આવ્યો. સ્નેહ આપે ને તો વિરલ શું કહેશે? અહીંયા આપણને વિરલના કારણ કે શું હતું? એને એની બેન સાથે એને શું થયો હતો? ઝઘડો થયો હતો. તો શું કહે છે? I know I was quarreling with my sister. કે મારે મારી બેન સાથે ઝઘડો થયો હતો. તો વૃંદા શું કહેશે હવે બોલો? હા. વૃંદા ડાયલોગમાં વૃંદા શું કહેશે? વૃંદા શું કહેશે બોલો તો? Yes, yes, madam. Can I? તો શું આવશે? વૃંદા શું કહેશે? But I am happy you come. બરાબર? But જી ma'am. I am happy Okay, ma'am. to come. બરાબર? કે હું ખુશ છું કે તું આવ્યો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે ત્રીજો ડાયલોગ. એટ 9:40 9:40 એ અમિત રીચ એટલે પહોંચવું હોય. અમિત પહોંચ્યો. તો અમિત શું કહેશે બોલો? રુદ્ર. રુદ્ર Oh my God, sorry. બરાબર. અમિત શું કહેશે? Oh my God, sorry. બરાબર? તો ભગવાન બરાબર સોરી એટલે મને માફ કરો. તો વૃંદા શું કહેશે બોલો હવે? વૃંદા શું પૂછશે એને? સ્નેહ. સ્નેહ I thought you will not come. જો તે મોડું થઈ ગયું એટલે એને એવું વિચાર્યું છે કે કદાચ એવા આવશે નહીં. એટલે શું લખશે? I thought you will not come. ચલો અમિત શું કહેશે પછી? રુદ્ર. રુદ્ર No dear, my train was late. બરાબર. No dear, my train was late. કે મારી ટ્રેન મોડી હતી. આ વૃંદા શું કહેશે બોલો તો? વૃંદાના આન્સર શું આપશે? સ્નેહ. Oh, I see, no problem. બરાબર. ઓ I see no problem. બરાબર. ચલો લાસ્ટ આપેલું છે હવે શું છે? at 9:45 હવે કેટલા વાગ્યા? 9:45 નરેશ એન્ટર અને નરેશ પ્રવેશે છે. તો નરેશ શું કહેશે હવે? રુદ્ર. ચલો નરેશ શું કહેશે બોલો તો રુદ્ર? I am sorry, I know you are very angry. બરાબર. I am sorry. નરેશ આઈ નો કહેશે મને માફ કર. I know એટલે કે હું જાણું છું. You are very angry. You are very angry કે તું વધારે ગુસ્સે છે. ચલો વૃંદા શું કહેશે? કુંજ. કોણ? Yes, I
યસ આઈ એમ. હા હું વધારે ગુસ્સે છું. યુ આર લેટ. હા હું ગુસ્સે છું. ક્યાં ગુસ્સે છું? કારણ કે તું લેટ છે. તો નરેશ શું કહેશે? સ્નેહ નરેશ શું કહેશે? Yes, યસ એટલે હા યસ. પછી but my boss પછી give me some more work. give me some more work To do. to do. બરાબર? work to do. And I could not leave the office early. બરાબર? જો એમાં એવું કહે છે નરેશ શું કહે? હા મને ખબર છે હું લેટ છું તો તમારી પર ગુસ્સે છું. બટ માય બોસ ગીવ મી સમ મોર વર્ક. પણ મારા બોસે મને વધારે વર્ક આપ્યું ટુ ડુ એન્ડ આઈ કુડ નોટ લીવ ધ ઓફિસ અર્લી. બરાબર? મને વધારે કામ આપ્યું એટલે હું જલ્દી ઓફિસ છોડી શક્યો નહીં. તો વૃંદા શું કહેશે હવે? બોલો તો વૃંદા શું કહેશે? જૈનમ Okay, welcome. ઓકે વેલકમ. ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી નંબર 2 પૂર્ણ થાય છે. બરાબર? આખો ડાયલોગ હતો જોયું. હવે એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 3 માં વિદ્યાર્થી મિત્રો શું છે? રીઅરેન્જ ધ સેન્ટેન્સ એન્ડ મેક મીનિંગફુલ ડાયલોગ. બરાબર? આપણે શું કરવાનું? રીઅરેન્જ એટલે પછી ગોઠવવાના છે દરેક કયા વાક્યોને અને મીનિંગફુલ ડાયલોગ. અને આપણે એવો બરાબર મીનિંગફુલ ડાયલોગ બનાવવાનો છે, સંવાદ બનાવવાનો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલું છે ચાઇલ્ડ, જ્યુસ, મેંગો. બરાબર? તો હું પહેલા વાંચી લઈશ પછી આપણે એને ગોઠવીશું. ચાઇલ્ડ એવું કહે છે બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ. કારણ કે મારે કેરી જોઈએ છે. જ્યુસ એવું કહે છે વાય ડુ યુ વોન્ટ મી. તમે મને કેમ ઈચ્છો છો? મેંગો એવું કહે છે વાય ડુ યુ વોન્ટ મી. તમે મને કેમ ઈચ્છો છો? ચાઇલ્ડ એવું કહે છે બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ. કારણ કે મારે જ્યુસ બનાવવો છે. ચાઇલ્ડ એવું કહે છે બીકોઝ યુ હેવ વિટામિન એ. તમારી પાસે વિટામિન એ છે. મેંગો ટ્રી કહે છે વાય ડુ યુ કમ હિયર. શા માટે તું અહીં આવે? વિટામિન એ એવું કહે છે કે વાય ડુ યુ વોન્ટ મી. તમે મને કેમ ઈચ્છો છો? ચાઇલ્ડ બીકોઝ યુ આર હેલ્ધી. તમે સ્વસ્થ છો. મેંગો ટ્રી શુડ ટેક ધ મેંગોઝ. તો તમે મેંગો લઈ શકો છો. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આમાં બોલો પહેલું સેન્ટેન્સ કયું આવશે? આપણે લખતો જઈશ અહીંયા જેને ખબર પડે એક્ટિવિટી નંબર 3 માં. બરાબર? આખા મે વાંચી લીધા છે. બાળક, જ્યુસ, મેંગોસ અને કોણ છે ચોથું? વિટામિન એ. આ લોકોનો સંવાદ છે. તો પહેલું સેન્ટેન્સ આમાં શું આવશે? જેને આવડે એ હાથ ઉપર કરે. સોહમ Mango tree, why do you come here? ઓકે બરાબર. હું લખું છું બોર્ડ ઉપર એક મિનિટ. એક્ટિવિટી નંબર 3. ચલો એ સંવાદ અહીંયા જોઈએ આપણે. પહેલા મેંગો ટ્રી આવશે. બરાબર? મેંગો ટ્રી એવું કહેશે મેંગો ટ્રી. તો શું કહેશે? વાય ડુ યુ કમ હિયર. વાય ડુ યુ કમ હિયર. શા માટે તું અહીં આવ્યો? ચલો બીજા કોને આવડે છે? જેને આવડતું હોય એ બોલે. તો બાળક શું કહેશે? બોલો. જૈનમ. Child says because I want mangoes. બાળક એવું કહેશે because I want mangoes. Because I want mangoes.
ચલો હવે ત્રીજું શું આવશે બોલો અને મેંગો શું કહેશે Why do you want me? અને મેંગો શું કહેશે બરાબર પહેલા મેંગો ટ્રી એવું કહે છે કે why do you come here તું શા માટે અહીં આવ્યો તો ચાઇલ્ડ એટલે બાળક કહેશે because I want mangoes કારણ કે મારે કેરી જોઈએ છે તો કેરી એટલે મેંગોસ એટલે કેરીઓ પૂછે છે કે why do you want me ચલો હવે ભાઈ બાળક શું કહેશે બોલો જેને આવડે જયનામ વગર બોલો કુંજ Because I want to make juice. બરાબર બાળક એવું કહેશે because કારણ કે શું આવશે because એટલે કારણ કે I want make juice I want make juice કારણ કે મારે શું બનાવવું છે જ્યુસ બનાવવું છે ચલો હવે આગળ કોણ પ્રશ્ન હવે શું કહેશે બોલો હવે કોણ બોલશે મૈત્રી કોણ બોલશે Mango tree. મેંગો ટ્રી બોલશે હવે કોણ બોલશે છેલ્લું કોણ આવ્યું જો જ્યુસ આવે તો જ્યુસ બોલશે જ્યુસ શું બોલશે મૈત્રી બોલ તો Why do you want me? why do you want me સા બરાબર તમે મને ક્યાં ઈચ્છો છો તો બાય ચાઇલ્ડ શું કહેશે બોલ તો મૈત્રી જીલ જીલ બોલ તો બાળક શું કહેશે Because you have vitamin A. because because you have શું આવશે વિટામિન એ ચલો હવે પ્રશ્ન પણ પૂછશે પાછો ધ્વનિ Vitamin A. Why do you want me? why do you want me બરાબર તમે મને કેમ ઈચ્છો છો તો બાળક શું કહેશે બોલો જીલ Because you are healthy. because you are healthy ચલો આ છેલ્લે શું હશે બોલો છેલ્લું વાક્ય કયું હશે સેન્ટેન્સ સોહમ So take a mango tree કે છે so take the mangoes. મેંગો ટ્રી શું કહેશે so take the mango so take the mangoes તો તમે મેંગોસ લઈ શકો કેરીઓ લઈ શકો છો આ કોણ બોલશે મેંગો ટ્રી એટલે ઝાડ બોલશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે એક્ટિવિટી નંબર 3 પૂરી થાય છે એક્ટિવિટી નંબર 4 એક્ટિવિટી નંબર 4 માં શું છે રીડ ધ પેરેગ્રાફ બરાબર અહીં પેરેગ્રાફ આપેલો છે એ આપણે રીડ કરીશું અને એના પછી એક્શન અને રિઝલ્ટ બે વસ્તુ આપેલા છે આપણે જોઈશું અહીંયા એવું કહે કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ કેમ એટલે કમનું ભૂતકાળ આવવું કાર્તિક સ્કૂલમાંથી એટલે શાળાએથી આવે છે હી વોઝ હેપી અને તે ખુશ છે ખુશ હતો હી હેડ અ ટ્રોફી ઇન હિઝ હેન્ડ અને તેના હાથમાં ટ્રોફી હતી બરાબર હી ગોટ ઇટ ફ્રોમ સ્કૂલ અને તે તેને શાળામાંથી આપવામાં આવી હતી ધેર વોઝ અ સાયન્સ ફેર એટ સ્કૂલ અને એની શાળામાં વિજ્ઞાન મેળો હતો હી વોન ધ ટ્રોફી અને તેમાં તે ટ્રોફી જીત્યો હતો હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટલે બેસ્ટ સ્પીકર એટલે શ્રેષ્ઠ વક્તા બરાબર હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ એલોસિએશન કોમ્પિટિશન બેઝડ ઓન સાયન્સ થીમ એટલે એલોકેશન કોમ્પિટિશન એટલે વિદ્યાર્થી મિત્રો શું વક્તૃત્વ સ્પર્ધા
શેની પર સ્પર્ધા હતી? સાયન્સ થીમ એટલે વિજ્ઞાનની થીમ ઉપર, વિજ્ઞાનના થીમના આધાર ઉપર વક્તૃત્વ સ્પર્ધા હતી. એમાં શ્રેષ્ઠ વક્તા તરીકે કાર્તિકને ફર્સ્ટ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું અને ફર્સ્ટ પ્રાઇઝ ને શું આપવામાં આવ્યું હતું? ટ્રોફી. He showed his trophy to his parents. અને તે તેની ટ્રોફી તેના કોને બતાવે છે? પિતાને બતાવે છે. સોરી, માતા પિતાને, પેરેન્ટ્સ એટલે they congratulated him અને તેના માતા પિતા તેને અભિનંદન પાઠવે છે. His grandfather was proud of him. તેના દાદા, બરાબર, ગ્રાન્ડફાધર એટલે તેના દાદા તેની પર ગર્વ અનુભવે છે. Because કારણ કે કાર્તિક got first prize, કારણ કે કાર્તિકને પ્રથમ ઇનામ મળ્યું હતું માટે. કાર્તિક sister was happy. કાર્તિકની બહેન ખુશ હતી. Because કારણ કે she was sure, તેને બરાબર તે ચોક્કસ હતી કે about celebration party, કે આજે શું સેલિબ્રેશન એટલે પાર્ટીનું આયોજન થશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા now read and understand the table. અહીંયા ટેબલ આપણે શું કામ વાંચવાનું છે અને અન્ડરસ્ટેન્ડ સમજવાનું છે. અહીંયા એક્શન એટલે ક્રિયા અને રીઝન એટલે એનું કારણ આપેલું છે. અહીંયા એક્શનમાં એવું છે કાર્તિક વોઝ હેપી. કાર્તિક શા માટે ખુશ હતો? તો એનું રીઝન આપેલું છે he won the trophy. બરાબર, કારણ કે તે ટ્રોફી જીત્યો હતો એટલે. સેકન્ડ છે કાર્તિક won the trophy. કાર્તિક ટ્રોફી જીત્યો હતો તો he was the best speaker at the district level elocution competition. બરાબર, તેને શ્રેષ્ઠ વક્તા તરીકે જિલ્લાનો વક્તૃત્વ સ્પર્ધામાં એને ભાગ લીધો હતો એટલે. બરાબર, સારું બોલ્યો હતો એટલે. ત્રીજું છે his parents congratulated him. તેના માતા પિતાએ તેને અભિનંદન પાઠવ્યા. કેમ પાઠવ્યા? તો he won the trophy, કારણ કે તેને ટ્રોફી જીતી હતી માટે. આગળ છે કાર્તિક sister was happy. કાર્તિકની બહેન કેમ હેપી હતી? એનું રીઝન શું છે? she was sure about celebration party. અને છેલ્લું છે કાર્તિક's grandfather was proud of him. કાર્તિકના ગ્રાન્ડફાધર તેના દાદા કેમ ગર્વ અનુભવી રહ્યા હતા? કારણ કે કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ, કારણ કે કાર્તિકને પહેલું ઇનામ મળ્યું હતું માટે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા કાર્યક્રમમાં શું છે? એક્શન અને રીઝન. આ બધા વાક્ય વિદ્યાર્થી મિત્રો તમે ઉપર જોશો તો બીકોઝ જોડે જોડેલા છે. હવે આપણે રીડ એક્ટિવિટી નંબર 4 માં રીડ કરીશું. રીડ ધ સ્ટોરી. એમાં છે ધ ફર્સ્ટ ફ્રૂટ એટલે કે પહેલું ફળ. બરાબર, એમાં છે વન મોર્નિંગ a king went on horseback to the countryside. એટલે એક દિવસે સવારે રાજા તેના ઘોડે પર બેસીને countryside એટલે દેશની ફરતે ફરતા હતા. બરાબર, ત્યારે એના રાજ્યની ફરતે. He came to the village and saw an old man in a field. He came to the village અને તે ત્યાં એક ગામે પહોંચ્યા. and saw an old man in a field અને ખેતરમાં એક વૃદ્ધ માણસને તેમને ત્યાં જોયા. The old man was digging the earth. dig એટલે ખોદવું. બરાબર, the old man was digging the earth એટલે પેલા વૃદ્ધ માણસ જમીનમાં ખાડો બરાબર ખોદી રહ્યા હતા. and planting mango sapling. planting એટલે રોપવું અને sapling બરાબર બરાબર એ શું કરી રહ્યા હતા? મેંગો એટલે કે આંબાનો છોડ રોપી રહ્યા હતા. he was working very hard અને એ વૃદ્ધ માણસ સખત કામ કરી રહ્યા હતા. working hard. a king એવું કહે છે good morning my friend એટલે સુપ્રભાત મારા મિત્ર. why are you planting these saplings? શા માટે તું આ છોડને રોપી રહ્યો છે? old man તો વૃદ્ધ માણસ કહે છે these saplings will be big trees in 10 or 15 years. એટલે આ saplings એટલે આ છોડો મોટા થશે 10 કે 15 વર્ષ પછી મોટું ઝાડ બનશે. they will bear fruit then અને પછી તેઓ શું આપશે? ફ્રૂટ એટલે ફળો આપશે. તો કિંગ એવું કહે છે પણ you are old તમે તો વૃદ્ધ છો and weak અને નબળા પણ છો. so you will be die in a few years તો તમે થોડાક જ વર્ષમાં તમે તો મૃત્યુ પામશો. you will not eat their fruit તમે આના જે છોડ રોપો છો ને એમાંથી જે ઝાડમાંથી એક પણ ફ્રૂટ તો તમે ખાશો નહીં. તો old man તો પેલો વૃદ્ધ માણસ કહે છે you are right તમે સાચા છો. I will not eat the fruit હું આમાંથી એક પણ ફ્રૂટ એટલે કે ફળ ખાઈશ નહીં. પણ I am doing this today. sorry I am doing એટલે આજે જો હું doing એટલે કાર્ય કરું. આજે હું જો આ કરીશ because other will eat it. હું આજે કરીશ કારણ કે other will eat it તો બીજા આને ખાશે. and therefore તેથી I am happy તેથી હું ખુશ છું. જો વિદ્યાર્થી મિત્રો because એટલે કારણ અને therefore એટલે તેથી. બરાબર, કિંગ એવું કહે છે I am pleased એટલે ખુશ. I am pleased with you હું તમારી પર ખુશ છું.
ઓલ્ડ મેન એટલે વૃદ્ધ માણસ. યુ લવ પીપલ તમે લોકોને પ્રેમ કરો છો. ધેરફોર તેથી યુ આર અ ગુડ મેન તમે સારા માણસ છો. પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની એટલે પ્લીઝ મહેરબાની કરીને ટેક એટલે લો, બરાબર, આ પૈસા ભરીને ઠેલી લો. કારણ કે બીકોઝ એટલે કારણ કે આઈ લવ યોર વર્ક મને તમારું કામ પ્રત્યે પ્રેમ છે, એટલે ગમ્યું છે. એન્ડ થોટ્સ અને તમારા વિચાર મને તમારું કામ અને તમારા વિચાર ગમે છે માટે હું તમને આ, બરાબર, નાની ઠેલીમાં શું આપે છે? રૂપિયા આપે. ઓલ્ડ મેન વૃદ્ધ માણસ કહે થેન્ક યુ સર તમારો આભાર સાહેબ. ધીસ બેગ ઓફ મની ઇઝ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ, બરાબર, એટલે આ થેલીના રૂપિયા મારા નાના ઝાડના પહેલા ફ્રૂટના, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડાયલોગ પૂર્ણ થાય છે. પાછળ જુઓ શું આપેલું છે? રીડ ધ સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. આપણે વિદ્યાર્થી મિત્રો જે સ્ટોરી વાંચી એની એક્શન પેલામાં આપણે જોયું હતું ઉપર કાઢી પાડે એવું છે. એક્શન અને રીઝન. એક્શન એટલે ક્રિયા અને રીઝન એનું કારણ. તો પહેલું છે ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ. વૃદ્ધ માણસ શા માટે ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ? તો વૃદ્ધ માણસ જમીનમાં ખાડો ખોદી રહ્યો હતો. એનું રીઝન શું હતું? જેને આપણે આંગળી ઉપર કરે એનું રીઝન શું હતું? એનું રીઝન શું હતું? શું? Because he wanted to planting mango saplings. બરાબર. કેમ? એનું રીઝન એવું હતું કારણ કે શું કરવા માંગતો હતો? ખાડો કેમ ખોદતો હતો? કારણ કે એ આંબાનો છોડ રોપવા માંગતો હતો માટે, બરાબર, એનું રીઝન. તો આપણે અહીંયા એના આન્સર લખીશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારી પાસે સ્પેસ વધારે નથી એટલે ડાયરેક્ટ હું આન્સર લખીશ. આન્સરમાં જો પહેલામાં બી નો છે રીઝન નો, તો હું આર લખીશ, બરાબર. રીઝનમાં આર લખીશ, રીઝન નો આન્સર. અને અહીંયા ફર્સ્ટ કરતો જશે તમને ખબર પડે કે પહેલામાં રીઝન નો પૂછેલો છે આન્સર. તો રીઝન નો આન્સર શું આવશે? he was planting mango sapling. બરાબર. he was planting mango sapling. એનું જો એક્શન એવું છે કે ઓલ્ડ માણસ એટલે વૃદ્ધ માણસ જમીનમાં કેમ ખાડો ખોદી રહ્યો હતો? તેનું કારણ એ છે કે he was planting mango sapling. તે આંબાના છોડ રોપી રહ્યો હતો માટે. સેકન્ડ છે the king was pleased with an old man. શા માટે વૃદ્ધ માણસ ઉપર રાજા ખુશ હતો? કેમ? તેનું રીઝન શું છે? જેને આવડે તે લખે. આ હાથ ઉપર કરે એટલે જો અહીંયા આ રીઝન નો જ આન્સર છે. બોલો. જયનામ. He loved people. બરાબર. કેમ? કારણ કે એ લોકોને પ્રેમ હતો. એક શા પરથી કહી શકો તમે? કારણ કે એ તો અત્યારે જો વૃક્ષ રોપે તો ફ્રૂટ ખાવાનો નતો, પણ એને શું વિચાર્યું કે બીજા લોકો ખાશે એટલે એને બીજા પ્રત્યે પ્રેમ હતો. એટલે શું આવશે? the king was pleased with an old man because he loved people. કારણ કે તે લોકોને પ્રેમ કરતો હતો માટે. આ ત્રીજું છે. ત્રીજામાં વિદ્યાર્થી મિત્રો એક્શન નથી આપેલી. શું આપેલું છે? રીઝન. તો અહીંયા હું એક્શન કરીશ. બાદ આવે રીઝન ના આન્સર છે આ એક્શન નો. અહીંયા રીઝન શું આપેલું છે? he was good man and he worked for others. એ સારા માણસ છે અને બીજા માટે કામ કરે છે. આ રીઝન છે. તેનું એક્શન શું હશે? સ્નેહ. The king gave him the king શું હશે? the king gave him પછી a big of money. a big Big. sorry a bag of શું હશે? a bag of money. ચલો આગળ હવે શું છે? ચોથું જો. ચોથામાં એક્શન આપેલું નથી, રીઝન આપેલું છે. he want other to get proof. સ્નેહ. જયનામ. The old man planting mango. the old man ઉભો રહે. શું છે? the old man was પછી planting. the old man was planting mango sapling. mango sapling. બરાબર. જો અહીંયા એક્શન એવું છે કે the old man was planting mango sapling. બરાબર. વૃદ્ધ માણસ શું કરશે? આંબાના છોડનું રોપશે.
બીકોઝ કારણ કે he want other to get fruit એવું ઈચ્છે છે કે બીજા એના બદલે શું થાય બીજાને ફ્રૂટ મળે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ટિવિટી નંબર 4 પૂરી થાય છે એક્ટિવિટી નંબર 5 વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું 3 લખું